ક્યારેય વિચાર્યું છે કે દુઃખમાંથી બહાર નીકળવાનો સાચો રસ્તો શું હોઈ શકે? શું એનો મતલબ છે ખૂબ જ કષ્ટ સહન કરવું કે પછી કંઈક બીજું? ચાલો, આજે આપણે દેવદહ સૂત્રમાં થયેલી એક બહુ જ જૂની પણ એટલી જ રસપ્રદ ચર્ચામાં ઊંડા ઉતરીએ અને આ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે કર્મના એક જૂના સિદ્ધાંતને સમજીશું. પછી એ જોશું કે એ સિદ્ધાંતમાં શું ખામી છે અને છેલ્લે એનાથી પણ વધુ મહત્વનું એક એવો નવો રસ્તો શોધીશું જે ખરેખર જ્ઞાન તરફ લઈ જાય. ચલો શરૂ કરીએ. તો વાત શરૂ થાય છે તપસ્વીઓના એક સમૂહથી, જેમને નિગંઠો કહેવાતા. હવે એમનું માનવું કેવું હતું ખબર છે? એમનું માનવું હતું કે દુઃખનો અંત લાવવાનો એક જ રસ્તો છે શરીરને ખૂબ જ, મતલબ કે અત્યંત કષ્ટ આપવો. એમનો આ વિચાર એકદમ કટ્ટર હતો. એમનો આખો સિદ્ધાંત એક જ વાત પર આધારિત હતો: આપણે અત્યારે જે પણ સુખ કે દુઃખ અનુભવીએ છીએ ને, એ બધું આપણા ભૂતકાળના કર્મોનું જ ફળ છે. અને એટલે જ એમનું માનવું હતું કે શરીરને તપ આપીને, કષ્ટ આપીને આપણે એ જૂના કર્મોનું જાણે કે દેવું ચૂકવી રહ્યા છીએ. અને એકવાર દેવું ચૂકવાઈ જાય એટલે મુક્તિ. હવે જ્યારે બુદ્ધે આ વાત સાંભળી ત્યારે તેમણે સીધું હા કે ના ન કહ્યું. એમણે કંઈક અલગ જ કર્યું. એમણે બહુ જ સરળ પણ તાર્કિક સવાલો પૂછવાનું શરૂ કર્યું. અને આ સવાલો સીધા એમના સિદ્ધાંતના મૂળ પર જ વાગ્યા. પહેલો જ સવાલ, એકદમ સીધો અને મુદ્દાનો. એમણે પૂછ્યું, શું તમે ખાતરીપૂર્વક કહી શકો કે તમે ભૂતકાળમાં હતા જ? અને નિઘંટો પાસે શું જવાબ હતો? બસ એક જ શબ્દ: ના. પણ વાત અહીં અટકી નહીં. સવાલોનો સિલસિલો ચાલતો રહ્યો. બુદ્ધે આગળ પૂછ્યું, ચાલો માની લઈએ કે તમે હતા, તો શું તમે એ કહી શકો કે તમે કયું ચોક્કસ ખરાબ કામ કર્યું હતું જેની સજા અત્યારે ભોગવી રહ્યા છો? અને ફરી એકવાર જવાબ હતો ના. અને પછી આવ્યો સૌથી મહત્વનો સવાલ: શું તમે એ જાણો છો કે તમારું કેટલું દુઃખ પૂરું થયું છે અને હજી કેટલું બાકી છે? આનો મતલબ શું થયો? એ થયો કે તેઓ જે રસ્તા પર હતા એમાં કેટલા આગળ વધ્યા એનું કોઈ માપ જ એમની પાસે નહોતું. બસ ચાલે જતા હતા. તો જુઓ, જ્યારે આ મૂળભૂત સવાલોના જ જવાબ ન હોય ત્યારે આખો સિદ્ધાંત કેવો લાગે, બરાબર? પાયા વગરની ઇમારત જેવો. એ સ્પષ્ટ થઈ ગયું કે આ બધું કોઈ નક્કર જ્ઞાન પર નહીં, પણ માત્ર એક માન્યતા, એક શ્રદ્ધા પર ચાલી રહ્યું હતું. સારું, તો હવે જ્યારે પાયો જ હલી ગયો હોય તો પછી ઇમારતનું શું થાય? એ જ આપણે હવે જોવાના છીએ. ચાલો જોઈએ કે આ દલીલ ક્યાં જઈને અટકે છે અને કેવી રીતે આખો સિદ્ધાંત ધરાશાયી થઈ જાય છે. હવે બુદ્ધે ભૂતકાળની વાતો છોડી દીધી. એમણે વાતને વર્તમાનમાં લાવી દીધી. એકદમ સીધો સવાલ પૂછો: જ્યારે તમે આટલી તીવ્ર, આટલી પીડાદાયક મહેનત કરો છો ત્યારે તમને કેવું લાગે છે? શું અનુભવાય છે? અને અહીં જ આખી વાતનું વિરોધાભાસ સામે આવે છે. જુઓ, જ્યારે તેઓ સખત પ્રયત્ન કરે છે ત્યારે તેમને તીવ્ર પીડા થાય છે, અને જ્યારે તેઓ કંઈ નથી કરતા ત્યારે એ પીડા નથી હોતી. વિચારો, જે પ્રયત્ન દુઃખનો અંત લાવવા માટે થઈ રહ્યો છે એ જ પ્રયત્ન વર્તમાનમાં વધુ દુઃખ પેદા કરી રહ્યો હતો. કેટલી મોટી વિડંબણા, ખરું ને? એટલે નિષ્કર્ષ એકદમ સ્પષ્ટ હતો: આ પ્રયાસ નિષ્ફળ હતો. શા માટે? કારણ કે એમની પદ્ધતિ માત્ર પાયાવિહોણી જ ન હતી, પણ એ તો ઉલટાનું નુકસાન કરી રહી હતી. જે દુઃખમાંથી છૂટવા માંગતા હતા એ જ દુઃખને તેઓ પોતાના હાથે જ વધારી રહ્યા હતા. તો એક રસ્તો તો ખોટો સાબિત થયો. પણ પછી બુદ્ધ ત્યાં અટક્યા નહીં. એમણે એક નવો જ માર્ગ બતાવ્યો. એક એવો માર્ગ જે ભૂતકાળના કર્મોની ચિંતા નથી કરતો, પણ વર્તમાન પર, અત્યારની ક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મન સાથે કેવી રીતે કામ કરવું એના પર. તો આ ફળદાયી પ્રયાસ એટલે શું? આ એકદમ નવો જ વિચાર છે. અહીં પ્રયાસનો મતલબ શરીરને સજા આપવાનો નથી, પણ વર્તમાનમાં જેવું દુઃખનું કારણ ઊભું થાય કે તરત જ એને કુશળતાપૂર્વક છોડી દેવું, અને સૌથી મોટી વાત, પરિણામની ચિંતા કર્યા વગર. આ વાતને સમજવા માટે એક સરસ ઉદાહરણ છે ઈર્ષાળુ પ્રેમીનું. માની લો કે કોઈ વ્યક્તિ કોઈની સાથે ખૂબ જ જોડાયેલી છે. હવે જ્યારે એ પોતાના પ્રિયજનને બીજા કોઈ સાથે જુએ તો એને ખૂબ જ દુઃખ થાય છે. પણ પછી જો એ વ્યક્તિ પોતાની એ આસક્તિ, એ લગાવને છોડી દેવાનો નિર્ણય કરે તો પછીથી એ જ દ્રશ્ય જોવાથી એને કોઈ દુઃખ થતું નથી. જોયું? દ્રશ્ય તો એનું એ જ છે,
પણ મનની સ્થિતિ બદલાતા દુઃખ ગાયબ થઈ ગયું. તો આનો સાર શું નીકળ્યો? સાર એ જ છે કે દુઃખનું અસલી કારણ ભૂતકાળના કર્મો નથી, પણ વર્તમાનની આસક્તિ છે. જો આપણે વર્તમાનમાં આપણા મનને બદલી શકીએ તો ભૂતકાળ ગમે તેવો હોય, દુઃખનો અંત શક્ય છે. ખરી શક્તિ ભૂતકાળમાં નથી, પણ આપણી આ ક્ષણમાં છે. સારું, તો આ ફળદાયી પ્રયાસનો સિદ્ધાંત તો સમજાઈ ગયો, પણ એને જીવનમાં ઉતારવો કેવી રીતે, એનો અભ્યાસ કેવી રીતે કરવો? ચાલો હવે આપણે એનો એક સ્પષ્ટ રોડમેપ જોઈએ, જે આપણને જ્ઞાનના માર્ગ પર આગળ લઈ જાય. આ માર્ગના 4 મુખ્ય પગથિયાં છે. સૌથી પહેલા આવે છે નૈતિક આચરણ, પછી ઇન્દ્રિયો પર સંયમ, ત્યાર પછી ધ્યાન દ્વારા મનનો વિકાસ અને છેલ્લે જ્ઞાન અને મુક્તિ. આ એક પછી એક પગથિયાં ચડવા જેવું છે, જે આપણને છેક ટોચ પર લઈ જાય છે. તો પાયો ક્યાંથી નંખાય છે? નૈતિક આચરણથી. એટલે કે હત્યા, ચોરી, ખોટું બોલવું, બીજાની નિંદા કરવી, કઠોર શબ્દો બોલવા કે પછી નકામી વાતો કરવી, આ બધાથી દૂર રહેવું. અને સાથે સાથે જે છે એમાં સંતોષ કેળવવો. જ્યારે આ પાયો મજબૂત હોય ને, ત્યારે જ મન સ્થિર બને છે અને એ પછી જ ઊંડા અભ્યાસ માટે તૈયાર થાય છે. અને આ વ્યવસ્થિત અભ્યાસથી શું થાય છે? મનના 5 મોટા અવરોધો જે આપણને પરેશાન કરે છે, એ ધીમે ધીમે દૂર થઈ જાય છે અને એની જગ્યાએ મળે છે ધ્યાનની અપાર શાંતિ. અને આ માર્ગનું અંતિમ પરિણામ શું છે? એ છે સંપૂર્ણ મુક્તિ. એટલે કે જન્મ-મરણનું ચક્ર પૂરું થઈ ગયું. જે કરવાનું હતું એ કામ થઈ ગયું. અને આ દુનિયા માટે હવે બીજું કંઈ કરવાનું બાકી નથી. આ જ છે ફળદાયી પ્રયાસનું અંતિમ અને પરમ લક્ષ્ય. તો આ હજારો વર્ષ જૂની ચર્ચા, આ 2 અલગ અલગ પ્રકારના પ્રયાસોની સરખામણી આપણને અંતે એક સવાલ સાથે છોડી જાય છે. એક એવો સવાલ જે આજે પણ એટલો જ પ્રસ્તુત છે. આપણે આપણા જીવનમાં જે મહેનત કરી રહ્યા છીએ, જે પ્રયાસો કરી રહ્યા છીએ, એ ખરેખર શાંતિ તરફ લઈ જઈ રહ્યા છે? કે પછી અજાણતામાં આપણે આપણા માટે વધુ દુઃખ તો નથી ઊભું કરી રહ્યા ને? આ વિચારવા જેવો સવાલ છે, ખરું ને?